3 દિવસ ગુજરાતના ખેડૂતોના માથે ઘાત છે. ઠંડા પવનો સાથે ખાબકશે વરસાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમીને અચાનક બ્રેક લાગશે અને ઉનાળાની વચ્ચે ચોમાસું શરૂ થાય તે રીતે ધોધમાર કરા સાથે વરસાદ પડશે. રાજ્યના ખેડૂતો માટે 3 દિવસ ઘાત છે. રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 18મી થી 20 માર્ચ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે અને 3 દિવસ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડશે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યાં માવઠું ત્રાટકી શકે તેની વાત કરીએ તો 18મી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં તો સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 19મી માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. 20 માર્ચના बनासकांठा, पाटण, साबरकांठा, महसाणा, सौराष्ट्र, कच्छ में मावठू मुसीबत बनीने वरसशे. लेकिन 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन होने की संभावना रहेगा. इसमें 18, 19 हम थंडरस्टॉर्म का भी वार्निंग दिया है लाइटनिंग के साथ. मावठानी आगाही वच्चे भर उनाळे गीर सोमनाथ में शियाळा जेवो माहोल जाम्यो. धुम्मसनुं साम्राज्य छवाता केरीना पाकने नुकसाननी भीति. एक तरफ गर्मी माजा मूकी रही है. मार्च महीना में ज मे महीना जेवी गर्मी पड़ी रही है. बीजी तरफ 18મી मार्च થી 20મી मार्च सुधी मावठानी आगाही करवामां आवी छे. जेनी वच्चे गीर सोमनाथ सहितना पंथकमां वातावरणमां पलटो आव्यो. भर उनाळे जाणे फरी शियाळो जाम्यो होय ते प्रकारे झाकळ वर्षा थई गई है. गाढ धुम्मसनुं साम्राज्य छवाता रोड पर ढंकाई गયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો કેરી સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. જુઓ આ દ્રશ્યો કોઈ શિયાળાના નથી પરંતુ ભર ઉનાળાના છે. ગીર સોમનાથ પંથકમાં કમોસમી કહેરની આગાહી વચ્ચે માવઠું ત્રાટકે તે પહેલા જ મોસમનો મિજાજ બદલાયો. સોમવારે વહેલી સવારે જ્યારે ખેડૂતોની આંખ ખુલી તો ચોંકી ગયા કેમ કે સવારમાં તેમના વિસ્તારમાં ગાઢ ઝાકળનું રાજ છવાયું. એવી ધુમ્મસની ચાદર પથરાઈ કે રોડ પર કંઈ દેખાતું ન હતું. દૂર દૂર સુધી માત્ર ઝાકળ જ દેખાઈ રહી હતી. ખેતરોમાં પાકથી લઈને કેસર કેરીના આંબાઓ પણ ઝાકળમાં ઢંકાઈ ગયા. રાતોરાત ઝાકળ વર્ષા થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. મિશ્ર ઋતુ હોવાને કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. 2 દિવસથી ઝાકળ વર્ષાના કારણે કેસર કેરીના ઝાડ પર મધ્યો નામનો રોગ અને કેસર કેરી ખરી પડવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જેથી ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે. ભીષણ યુદ્ધ વચ્ચે 44,000 મેટ્રિક ટન ગેસ ભરેલું શિવાલિક જહાજ ગુજરાત પહોંચ્યું. દેશભરમાં યુદ્ધના કારણે ગેસની તંગી સર્જાઈ છે. ગેસ વગર ઉદ્યોગો ભાંગી પડ્યા છે. નાના રોજગારો બંધ થવાની કગાર પર છે. હોટલ, રેસ્ટોરન્ટ અને નાની ફૂડની લારીઓ ચલાવતા વેપારીઓ પણ સંકટમાં છે. ત્યારે રાંધણ ગેસને લઈને રાહતના સમાચાર આવ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે આન બાન અને શાન સાથે 44,000 મેટ્રિક ટન ગેસ ભરેલું શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે. ભારતીય ધ્વજવાળું ગેસ ટેન્કર શિવાલિક હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગણતરીના દિવસો બાદ મુન્દ્રા પહોંચી ગયું. મુન્દ્રા પોર્ટ પર કુલ 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ અનલોડ થશે. બાકીનો 24,000 મેટ્રિક ટન જથ્થો લઈ જહાજ મેંગલોર પોર્ટ જશે. મુન્દ્રાથી પાઇપલાઇન મારફતે IOCLના બોટલિંગ પ્લાન્ટમાં ગેસ પહોંચાડાશે. બીજી તરફ આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠે જગ લાડકી જહાજ પણ પહોંચશે. 81,000 મેટ્રિક ટન કાચા તેલ સાથે આવશે. આ જહાજ UAEના ફુજેરાથી 14 તારીખે નીકળ્યું હતું. તો નંદાદેવી જહાજ પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે. જે આવતીકાલે સવારે જામનગરના વાડીનાર બંદર પર પહોંચશે. શિવાલિક અને નંદાદેવી ટેન્કરોથી ભારતને 92,700 મેટ્રિક ટન એલપીજી મળશે. ભારતમાં આ 2 જહાજોના આગમનથી ચાલુ ગેસની અછત વચ્ચે થોડી રાહત મળી શકે છે. ગુજરાતમાં ગેસના બાટલાની બવાલ યથાવત. સરકારની ખાતરી, ઘરેલું અને કમર્શિયલ ગ્રાહકો માટે PNGનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ગેસની અછતની ચર્ચાઓ વચ્ચે બાટલાની બવાલ ચરમસીમાએ પહોંચી છે. સુરતના ઉમરા સ્મશાન માટે ગેસ મુદ્દે ચિંતાજનક સંકેત મળી રહ્યા છે. વાવ, થરાદ અને મહેસાણામાં ગેસના બાટલા માટે લાઈનો લાગી છે. સુરતના કાપડ ઉદ્યોગના કારીગરોની હાલત કફોડી બની છે. તો અમદાવાદમાં ગ્રાહક સુરક્ષા સમિતિની કાળાબજારી રોકવા માટેની જાહેરાત. ગેસની કાળાબજારી પકડનારને 1,000 રૂપિયાનું ઇનામની જાહેરાત કરી. સૌથી પહેલા સુરતની વાત કરીએ તો અહીં ગેસના બાટલાની અછત હવે રસોડા, હોટલથી લઈને સ્મશાન સુધી પહોંચી ગઈ છે. મૃતદેહોના અગ્નિ સંસ્કાર ગેસના બાટલા વગર અટકી પડ્યા છે. ઉમરા સ્મશાન ભૂમિને અત્યાર સુધી મફતમાં મળતો ગેસનો જથ્થો હવે ખરીદવો પડશે. ગેસના જથ્થા માટે હવે તબક્કાવાર ચૂકવણી કરવી પડશે. બીજી તરફ સ્મશાન ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને સ્મશાનને ગેસ વિનામૂલ્યે જ મળતો રહે તેવી માંગ કરવામાં આવી છે. બાટલા ન ખૂટે તેવી કતારના દ્રશ્યો મહેસાણાના છે. ગેસના બાટલા નહીં મળે તો રસોઈ કેમ કરવી તેની ચિંતાને લઈને લોકોએ ઘરેલું ગેસના બાટલાને લઈને લાઈન લગાવી દીધી. બાટલા ઝડપથી મળે તે માટે બુકિંગને લઈને દરરોજ લાઈન લાગે છે. કલાકો સુધી લોકો ગેસની બોટલ લેવા માટે લાઈનમાં રહે છે.
બીજી તરફ ગુજરાતમાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે અધિક મુખ્ય સચિવ મોના ખંદારે સ્પષ્ટતા કરી કે રાજ્યમાં ગેસની કોઈ અછત નથી અને પુરવઠો પૂરતો છે. તેમણે એલપીજી ગ્રાહકોને પણ પીએનજી ઉપલબ્ધ હોય ત્યાં એલપીજીમાંથી પીએનજીમાં કનેક્શન કન્વર્ટ કરવા સૂચના આપી. હાલ એલપીજીનો પુરવઠો 20% વધુ થઈ રહ્યો છે. કમર્શિયલ એલપીજી માટે 20%ની મર્યાદામાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યાં પીએનજી કનેક્શન ઉપલબ્ધ નથી તેવા વિસ્તારમાં એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ ક્ષેત્ર માટે 70% મર્યાદામાં એલપીજી કનેક્શન આપવાનો નિર્ણય લેવાયો છે. ધાર્મિક સંસ્થાઓ જે છેલ્લા 1 વર્ષથી રોજ ભોજન આપે છે તેમને પણ 10% મર્યાદામાં કમર્શિયલ એલપીજી કનેક્શન આપવાનો નિર્ણય કરાયો છે. તો જે ગ્રાહકો પાસે પીએનજી અને એલપીજી બંને કનેક્શન હોય તેમણે બુધવાર સુધીમાં તેમનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. બીજી તરફ ફરી એકવાર કોલસાનો જમાનો આવી ગયો છે. ગેસના બાટલા નહીં મળતા રાતોરાત કોલસાની માંગમાં જબરો ઉછાળો આવ્યો છે. અચાનક લાકડા અને કોલસાની માંગ વધી છે. પીજી, રેસ્ટોરન્ટ અને ભોજનાલયની પણ માંગ વધુ છે. છેલ્લા 4-5 દિવસમાં 25 થી 30% ઉછાળો આવ્યો છે. માંગ વધતા ભાવમાં પણ મણે 10 થી 30 રૂપિયાનો વધારો થયો છે. હોટલ સંચાલકો દ્વારા બજારમાંથી દરરોજ 30 થી 40 હજાર કિલો વધારાના લાકડાની ખરીદી થઈ રહી છે, તો દરરોજ 2000 કિલો કોલસાનું વેચાણ થઈ રહ્યું છે. ભાવનગર અને કચ્છથી આવતા કોલસામાં 28 થી 35 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. ગેસની તંગીના કારણે સુરતનો કાપડ ઉદ્યોગ ડચકા ખાતા કામદારોએ વતન તરફ દોટ મૂકી. સુરતના રેલવે સ્ટેશન પર ફરી એકવાર દિવાળી કે હોળી પર પરપ્રાંતીય વતન તરફ દોટ મૂકતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે. તેના કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કટોકટી ભરી બની ગઈ છે. કેમ કે ગેસની અછતના કારણે ગેસ પર આધારિત ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગો સંકટમાં મુકાયા. ધંધા બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું, જેથી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો બેકાર બન્યા. બેરોજગારીના કારણે અનેક કારીગરોને અહીં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે, જેથી પોતાના માદરે વતનની વાટ પકડી. હવે તેમની ધીરજના બાણ ખૂટી જતા અને કોરોના કાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિયો વતનની વાટ પકડી રહ્યા છે. રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો ફરી હાઉસફુલ થવા લાગી છે. રેલવે સ્ટેશન બિહાર, યુપીના પરપ્રાંતિયો ખીચોખીચ ભરાઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા છે. છેલ્લા 2 દિવસથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યા છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસમાં બેસવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે ખેલાયો લોહિયાળ ખેલ. અમદાવાદ સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ નાની નાની વાતમાં હિંસક બની રહ્યા છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ધોરણ 11નો વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસના રૂમમાં જાય છે. તેના રૂમમાં જગ્યા ન હોવાથી તેના સાથી વિદ્યાર્થીને તેણે બીજા રૂમમાં જવાનું કહ્યું, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ. બાદમાં સગીર હીરાવાડી વિસ્તારમાં ઊભો હતો ત્યારે તેના પેટમાં છરીથી હુમલો કર્યો, જેથી બૂમાબૂમ થઈ. આસપાસના લોકો દોડી આવ્યા અને છરી મારનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો. સગીર સાથે ઊભેલો તેનો બીજો મિત્ર તેને રિક્ષામાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો. આ બાબતે બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપી સગીર અંગે તપાસ શરૂ કરી છે. આ તરફ સુરતમાં ડાન્સ વખતે ધક્કા મૂકીનું ન કરવાને લઈને કહેતા 4 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. ડાન્સ કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ 4 વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. મળતી માહિતી મુજબ હેમંત રામ નારાયણ તિવારી નામનો વિદ્યાર્થી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ કરી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક અન્ય વિદ્યાર્થીઓ સાથે તેની બોલાચાલી થઈ. બોલાચાલી બાદ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે 4 વિદ્યાર્થીઓએ મળીને હેમંત તિવારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. હુમલા દરમિયાન આરોપી વિદ્યાર્થીઓએ કહ્યું કે નાચતી વખતે ખૂબ દમખમ દેખાડતો હતો, હવે તારો દમ બતાવ. ચપ્પુના 3 ઘા મારવામાં આવ્યા. ઘટના બનતા જ સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ હરકતમાં આવીને તપાસ શરૂ કરી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે હુમલો કરનાર વિદ્યાર્થીઓએ ચપ્પુ ઓનલાઈન મંગાવ્યા. આ ઘટના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાના 2 પેપર નહીં આપી શકે. તો પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. તો સ્કૂલના આચાર્યએ દાવો કર્યો કે હુમલો કરનાર શાળાની બહારના છે. ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીને પરત મેળવવા સમાજ મેદાને. ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના લસુંદરા ગામે પ્રેમ લગ્નના મામલે હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે. લસુંદરા ગામના પાટીદાર પરિવારની દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો. દીકરીની માતાએ એક વિડીયો વાયરલ કરીને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ બાપાને દીકરી પરત સોંપવા અપીલ કરી. હવે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે. સમાજની દીકરીને પાછી લાવવા માટે આજે લસુંદરા ગામે પાટીદાર સમાજના સૌ આગેવાનો એકઠા થયા. આ મહત્વની બેઠકમાં પાટીદાર આગેવાન ગૌરાંગ પટેલ સાથે દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના અન્ય મોટા નેતાઓ પણ ભેગા થયા. પાટીદાર દિગ્ગજ નેતાઓના જમાવડા બાદ આ પ્રેમ લગ્નના મામલામાં
આગળની રણનીતિ ઘડી પાટીદાર દીકરીને પરત મોકલવા માંગ કરી. અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે. દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે. એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે. હાઈટેન્શન વીજ લાઇનના વળતર મુદ્દે 33 જિલ્લાના ખેડૂતોએ ગાંધીનગર ગજવ્યું, આપી આંદોલનની ચીમકી. રાજ્યમાં હાઈટેન્શન વીજ લાઇન માટે જમીનમાંથી પસાર થતી લાઇનના વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. બજાર ભાવ અને જંત્રી કિંમત વચ્ચે ભારે વિસંગતતા હોવાના આક્ષેપ સાથે રાજ્યભરના જિલ્લાના ખેડૂતોએ ગાંધીનગર ગજવ્યું. ખેડૂત આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા. અગાઉ સરકાર તરફથી આ મુદ્દે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં નારાજગી વધી. જેથી ખેડૂત આગેવાનોએ સચિવાલય પહોંચીને અધિકારીઓ સમક્ષ પોતાની માંગ રજૂ કરી અને હાઈટેન્શન વીજ લાઇન માટે વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં સમાનતા લાવવાની માંગ કરી. ત્યારે સાંભળો ખેડૂતોની વેદના. કે જે વળતર ખેડૂતોને મળવું જોઈએ પોતાની જમીનનું, એ વળતર અત્યારે મળી રહ્યું નથી. એટલે અમારી મુખ્ય માંગ એ છે કે વાણિજ્યક હેતુનો જે જીઆર સરકાર બહાર પાડવાની છે એ બહાર પાડે ને એમનું 4 ગણું વળતર ખેડૂતોને આપે. આ બધા એક આગેવાનો આવ્યા છીએ અત્યારે, બાકી પછી આંદોલન કરશું. સરકાર શું કહેવા માંગે છે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. અમારી અમલવારી ક્યારે થશે એની એક ગાઈડલાઈન ટૂંક સમય અમને આપો કે સમયમાં થશે કે નહીં થાય. કેટલી સમય મર્યાદા માંગી રહ્યા છો? હજી અમે નક્કી નથી કરી, પણ ટૂંક સમય એટલે 10-15 દિનની અંદર 15 દિન ન થાય તો પછી અમારે ઉગ્ર આંદોલન તરફ જવું પડે એમ છે. રજૂઆતનો અંત ન આવે તો આથી ઉગ્ર આંદોલન થાય. ઉગ્ર એટલે મારા જિલ્લા અને તાલુકા લેવલે હું કહું છું કે 1000 થી 1500 લેડીઝો લઈ અને તાળા મરવી દઈશ. ગિરનાર પર પાર્ટી મુદ્દે 22 લોકોની પૂછપરછ, પ્રિન્સ ઠાકોર નામના પૂજારીને માર માર્યાનો આક્ષેપ. જૂનાગઢના ગિરનાર પર અંબાજી મંદિરને અભડાવનારાઓની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પૂજારીઓ સહિત 22 લોકોની પૂછપરછ થઈ ગઈ છે. 8 કલાક સુધી સવાલ જવાબ થયા. સીધી અને આડકતરી રીતે સામેલ તમામ લોકોના નિવેદન લેવાયા. વિડીયોમાં સામેલ સગીરાની પૂછપરછ કરાઈ છે. પ્રાંત અધિકારી દ્વારા સોમવારે 3 જેટલા પૂજારીઓની પૂછપરછ કરાઈ, જેમાં પ્રિન્સ ઠાકોર નામના પૂજારીને માર માર્યાનો આક્ષેપ થયો. જબરજસ્તીથી ગુનો કબૂલવા એસડીએમે માર માર્યાનો આક્ષેપ કર્યો. પ્રિન્સ ઠાકોરને માર મારતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવો પડ્યો. ઘટનાના પગલે પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી કોરા કાગળમાં સહી કરાવી લીધાનો આરોપ છે. પ્રિન્સ ઠાકોર અંબાજી મંદિરમાં હતો પૂજારી. ઉમરેઠની પેટા ચૂંટણીમાં જયંત બોસ્કી એનસીપીના હશે ઉમેદવાર. એનસીપી અને એનડીએ વચ્ચે ગઠબંધન હોય, પરંતુ ગુજરાતના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં એનસીપી સ્વતંત્ર ઉમેદવાર મેદાને ઉતારશે. એપ્રિલમાં યોજાનાર ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સામે એનસીપી ઉમેદવાર ઉતારશે. એનસીપીમાંથી આ બેઠક પર પહેલા ધારાસભ્ય રહી ચૂકેલા જયંત બોસ્કી અહીંથી ચૂંટણી લડશે. એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જાહેરાત કરી કે જયંત બોસ્કી એનસીપીના હશે ઉમેદવાર. નોંધનીય છે કે 2007, 2012, 2017, 2022માં જયંત બોસ્કી ચૂંટણી લડ્યા હતા. 2007 અને 2012માં રહ્યા હતા ધારાસભ્ય. એટલે કે આ બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એનસીપી વચ્ચે જંગ જામશે. અમે એનડીએના ઘટક દળ છે, પર મહારાષ્ટ્રની રાજનીતિની જે વાત છે અને ગુજરાતની એ બંને અલગ છે. અમે ઉમરેઠના અંદર એકલા હાથે વિધાનસભાના ચુનાવ લડવાના છે. ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ થનાર 23મી એપ્રિલે યોજાનાર પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે કવાયત તેજ કરી છે. બંને જીતના દાવા કર્યા છે. આ બેઠક ઠાકોર ક્ષત્રિય મતદારોની પ્રભુત્વ ધરાવતી બેઠક છે, એટલે હવે બંને પક્ષ કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું. આ વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટીની છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 100% આ બેઠક જીતશે એવું નક્કી છે. લોકોનો એક કોંગ્રેસ તરફનો પ્રવાહ છે અને જ્યારે આવી મધ્યસ્થની વચ્ચેની ચૂંટણી આવી છે ત્યારે આ લોકો કોંગ્રેસને વિજય બનાવવા માટે ચોક્કસ અત્યારે આતુર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 12,000 બેઠક પર આમ આદમી પાર્ટી ઉતારશે ઉમેદવાર, ઈસુદાને કરી જાહેરાત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. ત્યારે આ વખતે પ્રથમવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપ લાવવા આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી. સ્થાનિક ચૂંટણીની 12,000 બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારશે. આ અંગેની જાહેરાત કરતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે 7 જૂનમાં કમિટીઓ બનાવી ઉમેદવારોની લેવાઈ સેન્સ. 18મી સુધીમાં ઉમેદવારોને સાંભળવામાં આવશે. A, B, C ગ્રેડના ઉમેદવારો માટે કરાશે ચર્ચા, જે બાદ ટૂંક સમયમાં પહેલી યાદી જાહેર કરશે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આપ મેદાને ઉતરશે. 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું. એટલે ઉમરેઠ ચૂંટણીને લઈને
અમે આગામી સમયમાં અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ તરફ ચર્ચા કરી રહ્યું છે અને જે આગામી સમયમાં નિર્ણય થશે એ આપની સમક્ષ અમે મૂકીશું. જૂનાગઢમાં ભાજપે એક જ વ્યક્તિને 2 હોદ્દા આપી દેતા વિવાદ, યુવા મોરચાના તેજસ જોશીએ કર્યા આક્ષેપો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જૂનાગઢ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનાગઢ મહાનગર યુવા મોરચામાં રવીનાબેન મેઘનાથની નિમણૂક થતા વિવાદનો મધપૂડો છંછેડાયો. એક જ વ્યક્તિને 2 હોદ્દા આપી દેતા ભાજપના કાર્યકર્તાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ ભૂલીને એક પરિવારના 2 સભ્યોને હોદ્દો આપી દેતા યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ આક્ષેપ કર્યો. તેમના આરોપ છે કે રવીનાબેન મેઘનાથની જિલ્લા અને શહેરમાં આપ્યા હોદ્દા, જિલ્લામાં વંથલી તાલુકાના કારોબારી તરીકે અને મહાનગરમાં યુવા મોરચા મંત્રી તરીકેનો હોદ્દો આપ્યો. લેટરપેડની જગ્યાએ ખાલી કાગળ ઉપર જ રાજીનામું આપતા વ્યક્ત કરી હતી શંકા. ઉત્તર ગુજરાતમાં ભાજપનો સ્થાનિક ચૂંટણીને લઈને શંખનાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ઉત્તર ગુજરાતમાં કેસરીઓ ખીલવવા માટે ભાજપે કવાયત તેજ કરી છે, જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાટણ જિલ્લામાં ધામા નાખ્યા. ચાણસ્માના કાર્યકર સંમેલનમાં પ્રદેશ પ્રમુખે સંબોધન કર્યું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્માએ હુંકાર કર્યો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો. આ સંમેલનમાં તેમણે સંગઠનની શક્તિ પર ભાર મૂકતા એક નવો જ મંત્ર આપ્યો. તેમણે મંચ પરથી સ્પષ્ટ કર્યું કે હવેથી જિલ્લા પ્રમુખ અને બૂથ પ્રમુખ પણ પ્રદેશ પ્રમુખની સાથે સ્ટેજ પર સ્થાન મેળવશે. પ્રદેશ પ્રમુખે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ જગદીશ વિશ્વકર્માએ વિરોધ પક્ષ પર સાધ્યું નિશાન. આ તકે જગદીશ વિશ્વકર્માએ બૂથ પ્રમુખના ઘરે લીધું ભોજન. ઠાકોર બાદ આંજણા ચૌધરી સમાજે પણ બંધારણ ઘડ્યું, લગ્નમાં ખોટા ખર્ચ કરશે તેને દંડ થશે. ઠાકોર સહિતના સમાજે લગ્ન સહિતના પ્રસંગોમાં કાપ મૂકવા બંધારણ ઘડી ક્રાંતિકારી પગલું ભર્યું. ત્યારે હવે આ જ રસ્તે આંજણા ચૌધરી સમાજ છે. થરાદની ગાયત્રી વિદ્યાલયમાં આંજણા ચૌધરી સમાજની બેઠક યોજાઈ. બેઠકમાં સમાજ દ્વારા બંધારણનો અમલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો. મોંઘા દાટ લગ્ન પ્રસંગો, દેખાદેખી અને વ્યસનોના દૂષણને ડામવા માટે આંજણા ચૌધરી સમાજે કમર કસી. લગ્નથી લઈને મરણ સુધીના રિવાજોમાં તરખમ ફેરફાર કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. વધતી જતી મોંઘવારી અને ખોટા ખર્ચાઓને રોકવા માટે આંજણા ચૌધરી સમાજ દ્વારા નવા સામાજિક નિયમ તૈયાર કરવામાં આવ્યા. માત્ર લગ્ન પ્રસંગ માટે જ નહીં પરંતુ મરણ પ્રસંગ અંગે પણ નિયમો બનાવાયા. તો લગ્નમાં ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ, વરરાજા માટે શેરવાની નહીં પણ સમાજનો પરંપરાગત પહેરવેશ, જાનમાં ગાડીઓની સંખ્યા 25 સુધી મર્યાદિત, દીકરીઓને સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સૂચના આપી છે. સાથે સમાજના યુવાનોને વ્યસન મુક્ત કરવા માટે દારૂ અને અન્ય નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ અને દંડની જોગવાઈ કરવામાં આવી. લીંબડીમાં કોળી ઠાકોર સમાજનું મળ્યું એકતા મહાસંમેલન. આગામી ચૂંટણીમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ. સુરેન્દ્રનગરના લીંબડી ઉટડી ગામમાં સમય બદલાયો છે, હવે બદલાશે સમાજ વિષય પર કોળી ઠાકોર સમાજનું એકતા મહાસંમેલન યોજાયું. સંમેલનમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આગેવાનો દ્વારા સમાજના યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા, સંગઠિત રહેવા અને સમાજના હિત માટે કામ કરવાની અપીલ કરવામાં આવી. રાજકીય ક્ષેત્રમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવા અંગે ચર્ચા કરવામાં આવી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તેમજ મુખ્યમંત્રી પણ કોળી સમાજમાંથી બનાવવામાં આવે તેવી માંગ કરી. લીંબડી તાલુકામાં અંદાજે 2.5 લાખ જેટલા મતદારો સામે કોળી સમાજના લગભગ 1.40 લાખ જેટલા મતદારો હોવા છતાં સમાજને યોગ્ય સ્થાન અને ન્યાય ન મળતો હોવાનો આરોપ છે. આ સંમેલનમાં કોળી સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલીના સ્ટેટ હાઈવે પર 2 ડાલા મત્તા સાવજો રોયલ વોક કરવા નીકળ્યા. ધારી નજીક સ્ટેટ હાઈવે પર જર ગામના પાટિયા પાસે 2 સિંહ દેખાતા લોકોના વાહનોને બ્રેક લાગી. વડોદરા MSUમાંથી અડધી રાત્રે મગરનું રેસ્ક્યુ કરાયું. અંદાજિત 8 થી 9 ફૂટનો મગર જોવા મળતા ગભરાટનો માહોલ સર્જાયો. ઘટનાને પગલે વન વિભાગની ટીમે કલાકોની ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો. વડોદરા શહેરના છેવાડે આવેલા ચાપડ ગામે કચરાની ગાડી પલટી મારી ગઈ. ઓવરસ્પીડના કારણે ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. બનાસકાંઠા સતરાલા ગામમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો. પોલીસે ખેતરમાંથી 19.29 લાખના કુલ 236 ગાંજાના છોડ કર્યા જપ્ત. આરોપી રેવાજી સોલંકીની ઈશ્વરજી સોલંકીની કરી ધરપકડ. આ બાજુ ગાંધીનગરના કર્મયોગી ભવનને મળી ધમકી. કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. ઈમેલથી મળી ભવનને ઉડાવી દેવાની ધમકી, ભવન ખાલી કરાવાયું. આ બાજુ સાવરકુંડલા ભાજપ નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને આપ શહેર પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 3 સામે FIR નોંધાઈ. સાવરકુંડલા વીડી ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી. ટ્રસ્ટીઓને અશ્લીલ ગાળો આપી ધમકી આપી હતી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની દારૂનો અડ્ડો. દારૂની 15 બોટલો મળી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અવ્વલ ગણાતી હતી તે નશાકીય પ્રવૃત્તિના કારણે બદનામ થઈ રહી છે.
યુનિવર્સિટીના જેન્ટ્સ ટોયલેટમાંથી 9 અને ઓડિટોરિયમ પાસે 6 મળી કુલ 15 દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર જાગી છે. ચિંતાજનક બાબત એ છે કે જ્યાંથી આ બોટલો મળી આવી છે તે સ્થળ મુખ્ય બિલ્ડિંગથી માત્ર 100 મીટર અને ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલું છે. પોલીસની આટલી નજીક હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલો જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. દારૂ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. શું અધ્યાપકો કે વિદ્યાર્થીઓની રાત્રે જામે છે દારૂ પાર્ટી? જેતપુરમાં વધુ એક ખેતર ભડકે બળતા ખેડૂતોની મહેનત રાખ થઈ ગઈ. જેતપુરના નંદાણીયા નગરમાં વીજ વાયરમાં શોર્ટ સર્કિટને કારણે એક ખેતરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી. જીવંત વીજ તાર તૂટીને ખેતરમાં પડતા નીલગીરીના વૃક્ષો અને ખેતીના સાધનો બળીને ખાખ થઈ ગયા. જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો, પરંતુ આ દુર્ઘટનામાં એક ગરીબ મજૂરને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડૂત સુરેશભાઈ નંદાણીયા જ્યારે ખેતરમાં પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે કૂવા પાસેથી જોરદાર ધડાકાનો અવાજ આવ્યો. ઉપરથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થયા બાદ જીવંત તાર ખેતરમાં પડ્યો. તાર પડતાની સાથે નીચે પડેલા નીલગીરીના સૂકા પાંદડા અને લાકડાઓને આગ પકડી લીધી, જેના કારણે અડધું ખેતર બળી ગયું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો. પાણીનો મારો ચલાવીને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો. આ આગમાં કૂવાની મોટર, વાયર, ફ્યુઝ અને સ્ટાર્ટર બળી જવાથી અંદાજે 25,000 રૂપિયાનું નુકસાન થયું. રાજકોટમાં 6 શખ્સોએ કુહાડી પાઇપના ઘા ફટકારી યુવકનું ખૂન કર્યું. પરિવારજનોએ ન્યાય માટે હોબાળો મચાવ્યો. મારો દીકરો પ્રેસમાં જતો કદ માંગ છે મારા દીકરાનો મને ન્યાય મળે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખ્સોએ કુહાડી અને પાઇપના ઘા મારી એક યુવકનું ઢીમ ઢાળી દીધું. રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી તેમજ પ્રિન્સ વાણવી સાથે સોપાન હાઇટ્સ પાસે બેઠા હતા. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા. જે દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કાર તેમજ બાઇકને લઈને પાછળ આવ્યા. લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો તેમજ પ્રિન્સ નામના યુવાનને પણ માર મારવામાં આવ્યો. બાદમાં યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. આ અંગેની જાણ થતાં પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં એકત્ર થઈને હોબાળો મચાવ્યો. પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. સાથે જ તપાસમાં સામે આવ્યું છે કે હમીર જોગારાણા સાથે ચીચોડા રાખવા બાબતે મૃતક ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી, જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટના એમ્સના તબીબે રેગિંગના કારણે આપઘાત કર્યાનો ખુલાસો. પોલીસે 5 વિદ્યાર્થીની કરી ધરપકડ. રાજકોટની એમ્સ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલે રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો. આ કેસમાં 5 મેડિકલ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. MBBS નો અભ્યાસ કરતા રતને પોતાની સુસાઇડ નોટમાં 5 વિદ્યાર્થી અને એક મહિલા મિત્રના કથિત માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો. મૃતકે અગાઉ 2 વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ બહાર આવ્યું. ઇન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલનું રેગિંગ થતું હતું. શારીરિક અને માનસિક ત્રાસના કારણે જીવન ટૂંકાવી લીધું. હવે પોલીસ દ્વારા એમ્સના સત્તાધીશો, પ્રોફેસર અને વહીવટી સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. અગાઉ મૃતક રતનલાલનું એમ્સ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તે ડિપ્રેશનમાં હોવાની વાત એમ્સના સ્ટાફ જાણતા હતા. સુરેન્દ્રનગર પંથકમાંથી 2.5 કરોડની વીજ ચોરી પકડાઈ. સુરેન્દ્રનગર પંથકમાં વીજ ચોરો પર PGVCL તવાઈ બોલાવી છે. અલગ અલગ ગામમાંથી 2.5 કરોડથી વધુની વીજ ચોરી પકડી પાડી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને PGVCLની ટીમ અલગ અલગ ગામોમાં વીજ ચેકિંગ કરવા માટે ત્રાટકી. સાયલા તાલુકાના નોલી અને લાખવાડા, વઢવાણના રામભરા અને લીમડીના સૌકા ગામમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરાયું. ગેરકાયદેસર વીજ ચોરી બદલ અંદાજે 2.5 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. માથાભારે શખ્સો, બુટલેગરો સહિત અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોના મકાનો સહિત ગામમાં તજવીજ હાથ ધરાઈ. આ તપાસમાં સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ સહિત 300થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ PGVCLની 120 અલગ અલગ ટીમો જોડાઈ વીજ ચોરો પર તવાઈથી ફફડાટ ફેલાયો હતો. બોટાદમાં અવાવરૂ જગ્યાએ ચોરી કરતી ટોળકી પકડાઈ છે. બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસે ચોર ટોળકીને પકડી પાડી છે. પોલીસે ફેક્ટરીઓ અને અવાવરૂ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 12.58 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા. તેઓ બંધ ફેક્ટરીઓ, અવાવરૂ જગ્યા અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા. ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું. પૂછપરછમાં ચોરીના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો. જોકે આરોપીઓની આખરી પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય 10 જેટલા વણ ઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પકડાયેલા તમામ 9 આરોપીઓ બોટાદ શહેરના જ રહેવાસી છે. આ કેસમાં હજુ 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે.